યુવાનોના પ્રેરણારૂપ એવા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે યુવા દિનની ઉજવણીની સાથે વ્યસન મુક્તિ યાત્રા પણ યોજવામાં આવી હતી। લાખો યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુવાનોને વ્યસનની બદીમાંથી ઉગારવા માટે વ્યસન મુક્તિ પદયાત્રા યોજવામાં આવી હતી। આ વ્યસન મુક્તિ પદયાત્રા નવલખી મેદાનેથી નીકળી હતી, જેમાં યુવાનો, વિદ્યાર્થીઓ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો જોડાયા હતા। આ પદયાત્રાનો હેતુ વ્યસન મુક્તિ સાથે સ્વામી વિવેકાનંદજીના વિચારોનો પ્રચાર પ્રસાર કરવાનો હતો, તેમજ યુવાનોને ભારતના વિકાસમાં સહભાગી થવા અપીલ કરવાનો હતો। આ પદયાત્રા MS યુનિવર્સિટી સ્થિત સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસે સંપન્ન થઈ હતી। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 12મી જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ તથા રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે વિદ્યાર્થી પરિષદ ઉજવી રહી હોય ત્યારે વડોદરા મહાનગરમાં 12મી જાન્યુઆરીના ઉપલક્ષમાં 50થી વધુ કાર્યક્રમ થઈ રહ્યા છે, પરંતુ વિદ્યાર્થી પરિષદ દ્વારા આ યુવાનોનો દિવસ છે અને આ યુવાનો એક નશામુક્તિ તરફ જઈ રહ્યા છે, તો વિદ્યાર્થી પરિષદને વિચાર આવ્યો અને આ વિચારને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા વ્યસન મુક્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સુંદર મજાના આયોજનમાં વડોદરાની અલગ અલગ સ્કૂલોમાંથી 500થી વધુ વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાયા છે, આ કાર્યક્રમમાં જોડાયા છે। તેથી આ યુવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ યુવાનોથી એક જ સંદેશો લેવડાયો છે કે આજનો યુવાન વ્યસન ના કરે અને એમની આજુબાજુના જે પણ કરી રહ્યા છે વ્યસન તેમને વ્યસન મુક્તિથી દૂર રાખે, એનો જ આ મુખ્ય હેતુ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।